કોલસો અને પેટ્રોલિયમ. વિદ્યાર્થી મિત્રો, આપણી પાયાની જરૂરિયાતો માટે આપણે જુદા જુદા પદાર્થ વાપરીએ છીએ. તેમાંના કેટલાક કુદરતમાંથી મળી આવે છે અને કેટલાક માનવ પ્રયત્નોથી બનેલા હોય છે. બધા જ સાધનોની કુદરતમાં પ્રાપ્યતાને ધ્યાનમાં રાખીને કુદરતી સંસાધનોને મુખ્ય બે જૂથમાં વહેંચી શકાય. એક, પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો. આ સંસાધનો કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા હોય છે અને માનવ પ્રવૃત્તિઓ દ્વારા તે ખલાસ થાય તેમ નથી. દાખલા તરીકે સૂર્યપ્રકાશ અને હવા. 2. પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો. આવા સંસાધનોનું પ્રમાણ કુદરતમાં મર્યાદિત હોય છે. તેઓ માનવ પ્રવૃત્તિ દ્વારા ખલાસ થઈ શકે તેમ છે. આવા સંસાધનોના ઉદાહરણમાં જંગલો, વન્યજીવો, ખનિજો, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રકરણમાં આપણે કેટલાક પુનઃ અપ્રાપ્ય એટલે કે ખૂટી જાય તેવા કુદરતી સંસાધનો જેવા કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ વિશે અભ્યાસ કરીશું. તે સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનેલા હોય છે, એટલે જ તે બધાને અશ્મિભૂત બળતણ કે અશ્મિ બળતણ તરીકે ઓળખવામાં આવે છે. આપણે તે બધાને ક્રમશઃ સમજીએ. વિદ્યાર્થી મિત્રો, તમે કોલસાને જોયો હશે અથવા તેના વિશે સાંભળ્યું હશે. તે પથ્થર જેવો કાળા રંગનો સખત હોય છે. રસોઈ માટે વપરાતા બળતણોમાં કોલસો પણ એક બળતણ છે. શરૂઆતમાં તે રેલવે એન્જિન ચલાવવા માટે તેમાં વરાળ ઉત્પન્ન કરવા વપરાતો હતો. તે તાપ વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ વપરાય છે. કોલસો ઘણા બધા ઉદ્યોગોમાં બળતણ તરીકે પણ વપરાય છે. કોલસાની વાર્તા. સ્ટોરી ઓફ કોલ. લગભગ 300 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતાં. પૂર જેવી કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા. તેમની ઉપર માટી જમા થઈ જવાથી તેઓ દબાણમાં આવ્યા. તેઓ ઊંડે ને ઊંડે જવાને લીધે તેના તાપમાનમાં પણ વધારો થતો ગયો. ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં ફેરવાતી ગઈ. આ રીતે મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. વનસ્પતિના અવશેષોમાંથી બન્યો હોવાને લીધે એ કોલસાને અશ્મિ બળતણ પણ કહે છે. જ્યારે કોલસાને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે કોલસો સળગે છે અને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયા કરે છે. કેટલાક ઉપયોગી ઉત્પાદનો જેવા કે કોક, કોલટાર અને કોલગેસ મેળવવા માટે ઉદ્યોગોમાં કોલસાની ઉપર પ્રક્રિયાઓ કરવામાં આવે છે. તે સખત, છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં પણ વપરાય છે. કોલટાર. તે કાળું, ઘટ્ટ તથા અણગમતી વાસવાળું પ્રવાહી છે.
તે લગભગ 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે. કોલટારમાંથી મળતી નીપજોનો ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતી ચીજવસ્તુઓના ઉત્પાદનના પ્રાથમિક ઘટક તરીકે વપરાય છે. અનેક ઉદ્યોગો જેવા કે સંશ્લેષિત રંગો, દવાઓ, વિસ્ફોટકો, સુગંધિત દ્રવ્યો એટલે કે પરફ્યુમ્સ, પ્લાસ્ટિક પેઇન્ટ્સ, ફોટોગ્રાફિક પદાર્થો તથા છત બનાવવા માટેના પદાર્થો વગેરેમાં વપરાય છે. રસપ્રદ વાત એ છે કે ફૂદ્દા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી પણ કોલટારમાંથી જ બને છે. કોલગેસ. વિદ્યાર્થી મિત્રો, કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન કોલગેસ મેળવવામાં આવે છે. તે કોલસા પર પ્રક્રિયા કરતા ઉદ્યોગોની આસપાસના કારખાનાઓમાં કોલગેસ બળતણ તરીકે વપરાય છે. પેટ્રોલિયમ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે બળતણ તરીકે પેટ્રોલ હળવા વાહનો જેવા કે મોટરસાયકલ કે સ્કૂટર અને કારમાં વપરાય છે. ભારે વાહનો જેવા કે ટ્રક અને ટ્રેક્ટર એ ડીઝલથી ચાલે છે. પેટ્રોલિયમ અને ડીઝલને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનમાંથી મેળવવામાં આવે છે. તમને ખબર છે કે પેટ્રોલિયમ કઈ રીતે બને છે? વિદ્યાર્થી મિત્રો, સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમ બન્યું હતું. આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે બેસે છે અને રેતી તથા માટીના સ્તરોથી ઢંકાતા જાય છે. લાખો વર્ષ પછી હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણને લીધે મૃત જીવો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં ફેરવાયા. તમે જોઈ શકો છો કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુ ધરાવતું સ્તર પાણીના ઉપરના ભાગે છે. આવું કેમ છે? યાદ કરો કે તેલ અને વાયુ એ પાણી કરતાં હલકા છે અને તેની સાથે મિશ્ર થતા નથી. દુનિયાનો સૌપ્રથમ તેલનો કૂવો 1859માં અમેરિકાના પેન્સિલ્વેનિયામાં ખોદવામાં આવ્યો. 8 વર્ષ બાદ 1867માં અસમના માકુમમાં પણ તેલ કાઢવામાં આવ્યું. ભારતમાં અસમ, ગુજરાત, બોમ્બે હાઈ અને ગોદાવરી તથા કૃષ્ણા નદીના તટપ્રદેશમાંથી તેલ મળી આવે છે. પેટ્રોલિયમનું શુદ્ધિકરણ. વિદ્યાર્થી મિત્રો, પેટ્રોલિયમ એ ઘેરું તૈલી પ્રવાહી છે. તે અણગમતી વાસ ધરાવે છે. તે ઘણા બધા ઘટકો જેવા કે પેટ્રોલિયમ વાયુ, પેટ્રોલ, ડીઝલ, ઊંજણ તેલ તથા મીણ વગેરેનું મિશ્રણ છે. પેટ્રોલિયમના વિવિધ ઘટકોને એટલે કે ભાગોને અલગ કરવાની પ્રક્રિયાને શુદ્ધિકરણ કહે છે. તે પેટ્રોલિયમ રિફાઇનરીમાં કરવામાં આવે છે. પેટ્રોલિયમના વિવિધ ઘટકો અને તેના ઉપયોગોને અહીં દર્શાવેલા છે. ક્રમ. પેટ્રોલિયમના ઘટકો. ઉપયોગો. 1.
પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ વાયુ એટલે કે એલપીજી, જેને અંગ્રેજીમાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ કહે છે, તેનો ઉપયોગ ઘર અને ઉદ્યોગો માટેનું બળતણ. 2. પેટ્રોલ. મોટરનું બળતણ, હવાઈ જહાજનું બળતણ, ડ્રાય ક્લિનિંગ માટે સોલ્વન્ટ એટલે કે દ્રાવક. 3. કેરોસીન. સ્ટવ, દીવા અને જેટ પ્લેન માટેનું બળતણ. 4. ડીઝલ. ભારે વાહનો તથા ઇલેક્ટ્રિક જનરેટર માટેનું બળતણ. 5. ઊંજણ તેલ, ઊંજવા માટે. 6. પેરાફિન મીણ, મલમ, મીણ, વેસેલિન વગેરે માટે. 7. બિટુમીન, રંગો બનાવવા તથા રોડ સમતલ કરવા માટે. વિદ્યાર્થી મિત્રો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે, જેને પેટ્રોકેમિકલ્સ કહે છે. તેનો ઉપયોગ ડિટર્જન્ટ્સ, રેસાઓ એટલે કે પોલિએસ્ટર, નાયલોન, એક્રેલિક વગેરે, પોલિથીન અને અન્ય માનવ સર્જિત પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે. કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતો હાઇડ્રોજન વાયુનો ઉપયોગ કૃત્રિમ ખાતર એટલે કે યુરિયાની બનાવટમાં થાય છે. પેટ્રોલિયમના બહોળા વ્યાપારિક મહત્વને લીધે તેને કાળું સોનું કહે છે, એટલે કે બ્લેક ગોલ્ડ કહે છે.